નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો ભારત ફરીથી ચંદ્ર પર જશે। પીએમએ કહ્યું, આ વખતે પાછા આવવાનું છે। 2004 કરોડનો ખર્ચ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય કેબિનેટે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી પૃથ્વી પર પાછા આવવાની તકનીકો વિકસાવવા અને પ્રદર્શિત કરવા અને ચંદ્રના નમૂનાઓ એકત્રિત કરવા અને પૃથ્વી પર તેનું વિશ્લેષણ કરવા માટે ચંદ્રયાન-4 નામના ચંદ્ર પરના મિશનની મંજૂરી આપી દીધી છે। ચંદ્રયાન-4નું આ મિશન આખરે ભારતના ચંદ્ર પર ઉતરાણ વર્ષ 2040 સુધીમાં આયોજિત માટે પાયાની ટેકનોલોજીની ક્ષમતાઓ પ્રાપ્ત કરશે અને સુરક્ષિત રીતે પૃથ્વી પરત ફરશે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો સસ્તી મળશે કાર, હવે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં અંબાણીની એન્ટ્રી, દર વર્ષે હાથ પર 50 લાખ કાર બનાવવાનો લક્ષ્યાંક। રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી હવે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરી રહ્યા છે। જો આમ થશે તો રિલાયન્સના વાહનો બજારમાં મહિન્દ્રા અને ટાટા મોટર્સની કાર સાથે સ્પર્ધા કરશે। મીડિયા રિપોર્ટ અનુસાર કંપની સૌથી પહેલા ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કારમાં હાથ અજમાવશે। ખરેખર કંપની ભારતમાં ઇલેક્ટ્રિક કાર અને બેટરી બનાવવાની યોજના ધરાવે છે। કહેવામાં આવી રહ્યું છે કે આ માટે કંપનીએ ચીની કાર મેન્યુફેક્ચરિંગ કંપની BYDના પૂર્વ અધિકારીને હાયર કર્યા છે। તો સમાચારમાં આગળ જાણીએ તો હવે આ રાજ્યમાં મીટર રીડિંગ વગર જ ઓનલાઈન થશે વીજળીનું બિલ, આદેશ જારી। શહેરના ગ્રાહકો ટૂંક સમયમાં ખોટા વીજ બિલ અને તેના રીડિંગની ઝંઝટમાંથી મુક્ત થઈ જશે। નવી ટેકનોલોજી સાથે સ્માર્ટ મીટર લગાવવા માટે સર્વેની કામગીરી પૂરજોશથી ચાલી રહી છે। શહેરમાં 2900 મીટર લગાવવામાં આવ્યા છે। ઘણી જગ્યાએ સર્વે ટીમને પણ લોકોમાં શંકાનો સામનો કરવો પડી રહ્યો છે। સામાન્ય રીતે ગ્રાહકો ફરિયાદ કરે છે કે તેમના વીજ બિલ ખોટા છે। સ્માર્ટ મીટર લગાવવાથી આ તમામ સમસ્યાનો અંત આવશે। ચીફ એન્જિનિયર ધીરજ સિન્હાએ જણાવ્યું હતું કે જૂના મીટરો દૂર કરીને નવા મીટર લગાવવામાં આવશે। આ માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં। તો સમાચારમાં આગળ જાણીએ તો સરકાર ડેરી સેક્ટર માટે શ્વેત ક્રાંતિ 2.0 શરૂ કરી, ખેડૂતોને વ્યાજમુક્ત લોન સહિત આ સુવિધાઓ મળશે। સહકાર મંત્રી અમિત શાહ ગુરુવારે ડેરી સેક્ટરમાં પરિવર્તન માટે વ્હાઇટ રિવોલ્યુશન 2.0 સહિત 3 મોટી પહેલો શરૂ કરશે।